રાજ્યમાં નહીં ચાલે ભેળસેળ। રાજ્યભરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી। 187 રેસ્ટોરન્ટમાં તપાસ, 6 રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી। ગંભીર અસ્વચ્છતા બદલ 137 રેસ્ટોરન્ટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી। રેસ્ટોરન્ટમાં બિનઆરોગ્યપ્રદ સ્થિતિ સામે તંત્રની કડક કાર્યવાહી। રાજકોટ અને નડિયાદમાં નિયમોનો ભંગ કરનારી 6 રેસ્ટોરન્ટ સીલ કરાઈ છે। 40 રેસ્ટોરન્ટને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારાઈ છે। 4 રેસ્ટોરન્ટ્સના લાયસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો જે પ્રકારે અખાદ્ય ખોરાકના જથ્થા મળતા હતા, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા અને તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હવે કડકપણે પાલન થઈ રહ્યું છે। જેટલી પણ રેસ્ટોરન્ટ એવી છે કે જ્યાં લાયસન્સ નહોતું અથવા તો ખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવતો હતો, તેમનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ મોટી કાર્યવાહી કરી છે।